महाराजा सयाजीराव यूनिवर्सिटी में एजीएसयू ग्रुप की ओर से आज एक रैली निकालकर शहीदों की प्रतिमा पर दूध का अभिषेक कर पुष्पांजलि कर कारगिल विजय दिवस को मनाया गया। वडोदरा की महाराजा सयाजीराव यूनिवर्सिटी में एजीएसयू ग्रुप कार्यरत है। तब एजीएसयू ग्रुप की ओर से यूनिट बिल्डिंग से आज एक रैली निकाली गई थी। दरअसल आज कारगिल विजय दिवस को 26 साल पूर्ण हुए हैं, जिसके मद्देनजर एजीएसयू ग्रुप की ओर से कारगिल विजय दिवस को मनाते हुए ये रैली निकाली गई थी और रैली के अंत में शहीद भगत सिंह राजगुरु और सुखदेव की प्रतिमा पर फूलों का हार चढ़ाते हुए पुष्पांजलि अर्पित करते हुए दूध का अभिषेक करते हुए आज के दिन शहीदों को याद कर मनाया गया था। आज थी लगभग 26 वर्ष पहला कारगिलનો जो युद्ध છે તે થયો હતો। कारगिलના યુદ્ધની અંદર ભારતીય સેનાનું જે પરાક્રમ છે તે જોવા મળ્યું હતું। પાકિસ્તાનની જે સેનાને જે પરાજય ભારતીય સેના દ્વારા કરવામાં આવ્યું હતું તેના જ ભાગરૂપે આજ રોજ कारगिल યુદ્ધને 26 વર્ષ અહીં પૂર્ણ થયા છે। તેના જ ભાગરૂપે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુના કાર્યકર્તાઓ દ્વારા એમએસ યુનિવર્સિટીની જે યુનિટ બિલ્ડિંગ છે યુનિટ બિલ્ડિંગથી એજીએસયુના કાર્યકર્તાઓ તથા વિદ્યાર્થીઓને સાથે રાખીને જે એક યાત્રા છે રેલી છે તે કાઢવામાં આવી। આ રેલી યુનિટ બિલ્ડિંગથી લઈને શહીદ સ્મારકની જે પ્રતિમાઓ છે ત્યાં સુધી કાઢવામાં આવ્યું। ભારત માતાના જયઘોષ સાથે આ જે રેલી છે તેની શરૂઆત થઈ હતી અને જે પ્રતિમા છે શહીદોની ત્યાં અમે આવીને અહીં ઉપસ્થિત થયા। સાથે સાથે અહીં વીર શહીદ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુજીને ફૂલ હાલ અર્પણ કરી જે ક્રાંતિકારીની જે વિચારધારા છે તેમને અમે યાદ કર્યા। સાથે સાથે ભારતીય સેના દ્વારા જે સાહસ અને જે સૌંદર્ય અને જે પરાક્રમ જે બતાવવામાં આવે છે ભૂતકાળમાં પણ જે ઓપરેશન સિંદૂર ઓપરેશન ઉરી જેવી જે ઘટનાઓને અને જે સફળતાઓને ભારતીય સેનાએ અંજામ આપ્યું છે તેના ઉપર અમને ગર્વ છે। આવનાર સમયમાં મા ભારતીની રક્ષામાં દેશના દરેક નાગરિકોની રક્ષામાં બોર્ડર ઉપર જે રીતે ભારતીય સેના તટસ્થ રહીને દિવસ રાત એક કરીને સેવા આપતી હોય તો તેમનું પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ। कारगिल યુદ્ધમાં વીરગતિને પ્રાપ્ત થયેલા તે દરેક જવાનોને અને તેમના પરિવારોને અમે અભિવાદન અને આભાર વ્યક્ત કરીએ છીએ અને તેમને સલામ કરીએ છીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।